મારી શુભેચ્છા. હું સાવલિયા ઉર્વિશા કિશોરભાઈ ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું સમક્ષ વિચારો રજૂ કરીશ. खुशनसीब है जो मेरे वतन में मिट जाते हैं, खुशनसीब है जो मेरे वतन में मिट जाते हैं, वो मरकर भी अमर हो जाते हैं, वो मरकर भी अमर हो जाते हैं. वो मैं मेरे वतन सलाम. मिटने वालों की तुम्हारी हर सांस में तिरंगा नाम बसता होगा. અહીં ઉપસ્થિત મહેમાનો, ગુરુજનો તથા વાલીગણ અને મારા સહપાઠી મિત્રોને મારા નમસ્કાર. આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે થોડુંક કહીશ. અનેકતા એ તાજ છે, મારો ભારત મહાન છે. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે વર્ષની અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર. 15મી ઓગસ્ટ આપણા સ્વાતંત્ર્ય ક્રાંતિકારો આઝાદી આપવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947 સુધી અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજો આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગો ભાંગી પડ્યા હતા. જળસીરોમાંથી પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતે અંગ્રેજોને દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. તેમાં પૂજાએ પણ પૂરો સાથ આપ્યો. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, ખુદીરામ બોઝ, મંગલ પાંડે, ચાકી જેવા યુવાનો હસતા હસતા શહીદી વેરી. છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી. તે દિવસે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. लिख रहा है अंजाम पर इसका क्या है आगाज, लिख रहा है अंजाम पर इसका कल आएगा आगाज. मैं रहूं या ना रहूं, पर मेरा वादा है तुमसे कि मेरे मरने के बाद सैलाब जाएगा. अस्तु जय हिंद.